સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પૂજ્ય શ્રી અંબાલાલભાઈની પરમાર્થ પાત્રતા અંગે. અંબાલાલભાઈની દશા મુમુક્ષતા કોને કહીએ અને જ્ઞાનીને ઓળખવા કેવી પાત્રતા હોવી જોઈએ તેની ઝાંખી કરાવે છે. શરણ અને આશ્રય કોને કહીએ તે ફરી ફરી અંબાલાલભાઈની જીવનકળા વાંચતા વિચારતા સમજાય અને પરમ ગુરુને યથાર્થ ઓળખનારને ઓળખતા પાત્રતા પ્રમાણે આગળ જતા પરમ પૂજ્યનું પણ ઓળખાણ થાય. પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે મોક્ષ તણી નહીં વાર. આ ભવે પરમ પૂજ્યનો પરિચય તેઓને કયા સંજોગોમાં થયો? ગયા હતા તો અમદાવાદ લગ્ન પ્રસંગે, પણ જૂઠાભાઈનો મેળાપ થયો અને લગ્નના વરઘોડામાં જવા બાબત વાત થઈ. ક્યાં પ્રતિબંધ કરું? પૂજ્ય જૂઠાભાઈના આ શબ્દો જાણે વીજળીના કરંટ જેમ અંબાલાલભાઈને છેક અંતરના ઊંડાણમાં સ્પર્શી ગયા. પરમ પૂજ્યના પત્રો વાંચવા મળ્યા. પૂર્વના સંસ્કારોને લઈને પત્રથી જ ઓળખાણ થઈ. પરમ પૂજ્યને પત્રો ઉપર પત્રો લખ્યા, જવાબ ન મળતા તાર કર્યા અને સત્સંગને ખેંચી લેવા. પરમ પૂજ્યને પત્રો તો લખવા પડ્યા. સ્વયં સંવત 1946માં દિવાળીના દિવસો દરમિયાન પધારવું પણ પડ્યું. આજ્ઞાપાલન કેવું? પરમ પૂજ્ય મુંબઈમાં દરિયા કિનારે અંબાલાલભાઈને પાણીની ઊંડાઈ વિશે પૂછતા અંબાલાલભાઈ કપડાં ઉતારી ઊંડાઈ માપવા અંદર ઉતરી જવા લાગ્યા. એવો નિશ્ચય એઓને સત્પુરુષમાં હતો. અંબાલાલભાઈએ કુપોલદેવ પર લખેલા પત્રના સંબોધનમાં જ તેઓ પરબ્રહ્મ, સર્વજ્ઞ, પરમાત્મા, સજાત્મ સ્વરૂપ સ્વામી, જગદગુરુ પરમાત્મા, સદગુરુ ભગવાન, વર્તમાન મહાવીર શ્રી વગેરે વગેરે લખતા. લિખિતનમાં પોતાને અલ્પબુદ્ધિ, અલ્પજ્ઞ, અધમધમ, દિન છોરું એ મુજબ લખતા. પાછા લખે, તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. પોતે તો સમાજના અગ્રગણ્ય, સાધન સંપન્ન અને ધર્મ વિષયક બાબતે પણ વિચક્ષણ અને ઊંડા અભ્યાસી, જૈન ધર્મની પાઠશાળા પણ ચલાવતા. મોસાળમાં શ્રી લાલચંદભાઈ વખતચંદ વકીલને દત્તક ગયા એટલે બેવડી સંપત્તિના ધણી બન્યા. દુઃખગર્ભિત વૈરાગ્ય કે મોહગર્ભિત વૈરાગ્યને લઈને તેઓ કંઈ કુપોલદેવને વળગ્યા નહોતા, પણ મુમુક્ષના નેત્રો મહાત્માને ઓળખી જાય. એ રીતે શરણ અને આશ્રય બળવાન આદર્યો હતો, જે છેક સુધી ટકી રહ્યો. ચરણ શરણ ધીરજ છેક મરણ સુધીની હતી. પરમ કુપોલદેવ ચરોતરમાં નિવૃત્તિ અર્થે પધારે ત્યારે રહેવા કરવાની, સુવા બેસવાની, મુસાફરીની, તેઓને લાવવા લઈ જવાની અને પરમ પૂજ્યની જમવા કરવાની તો ખરી જ, પણ આગંતુક મુમુક્ષોની પણ વ્યવસ્થા પોતે જ કરતા. ચરોતરના અને અન્ય મળી 10 સ્થળે જેવા કે કાવીઠા, વડવા, ઉત્તરસંડા, વસો, રાળજ, ખેડા, વઢવાણ, અમદાવાદ, નડિયાદ, હડમતાલા વગેરે સ્થળોએ તેઓએ પરમ કુપોલદેવ માટે રસોઈ બનાવેલ છે. આ કામો સાથે કુપોલદેવનો બોધ પણ એક ધ્યાનથી શ્રવણ કરે. બોધ વરસતો હોય ઝવેરચંદ શેઠને માળે, બાજુના ફળિયામાં અને મેળે રસોઈ કરતાં કરતાં તે બાજુના મકાનના ઉપયોગ બોધ શ્રવણમાં રાખે. આ કામો સાથે પરમ કુપોલદેવનો બોધ પણ એક ધ્યાનથી શ્રવણ કરે. બોધ વર્ષા વરસતી હોય ઝવેર શેઠને માળે અને બાજુના ફળિયાના મેળે રસોઈ કરતાં કરતાં ઉપયોગ બોધ શ્રવણમાં રાખવાનો. કેવો? સ્વયં કુપોલદેવે પ્રકાશેલ કે અંબાલાલને ત્યાગ અને વૈરાગ્યને લઈને લબ્ધિ પ્રગટી છે, અને તે એવી કે અમો 4-5 દિવસ પહેલાં જે બોધમાં કહ્યું હોય તે અક્ષરશ લખી લાવે છે. આ લખાણ તે જ વચનામૃતના છેવાડે ઉપદેશ છાયા રૂપે અલંકૃત થયું છે, અને તે પણ પાછું પરમ પૂજ્યની દ્રષ્ટિ તળે નીકળી ગયું છે. દાસી થઈને રહેવું દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. કેમ? ઇન્દ્રાદિક દેવોને પણ મળતી નથી, પ્રભુ પાસે બેઠાની જાગજો. શ્રીમદ સદગુરુ સેવો સેવ્ય બુદ્ધિ કરી. અવારનવાર મુનિ શ્રી પ્રભુજી સાથે સત્સંગ અને પત્ર દ્વારા ધર્મચર્ચા થયા કરે. ભાઈ શ્રી પોપટલાલ મહોકચંદને 20 દોરાના અર્થ રૂબરૂમાં સમજાવ્યા અને અનંતાનુમંદી કશાયનું સ્વરૂપ સમજાવતા 2-3 પત્રો પણ પાઠવ્યા. તેઓનો ત્રિભુવનભાઈ, છોટાભાઈ, કીલાભાઈ, નગીનભાઈ અને મુનિ શ્રી પ્રભુજીને દેવકીનજી વગેરે સર્વસંગ પરિત્યાગી સાધુઓ, કૃષ્ણદાસ, ધારશીભાઈ, ભાઈ કૃષ્ણદાસ, ધારશીભાઈ, લીમડીના મનસુખ દેવશીએ અને બીજા કેટલાય મુમુક્ષો પર અતુલ્ય ઉપકાર છે. મુંબઈ, ભરૂચ, વઢવાણ
અમદાવાદ, મોરબી, ધરમપુર વગેરે સ્થળોએ વ્યવહારિક કામે જાય તો પણ સમય ફાળવી સત્સંગ અને સેવા અર્થે કુપાલદેવ પાસે પહોંચી જ જાય. વ્યવહારિક કામ તો કુપાલદેવ મળ્યા પછી તદ્દન ઓછું જ કર્યું. લગભગ બધો વ્યવહાર મુનિમ સંભાળે. 12 મહિનાનું કામ 1 મહિના જેટલું સંકોચી નાખ્યું. કેવો આશ્રય અને કેવી ભક્તિ! કાવીઠાએ એકવાર અંબાલાલભાઈએ દૂધપાક બનાવ્યો અને એક ભાવ ઉગ્યો કે સરસ દૂધપાક બનાવ્યો છે અને અંતર્યામીથી શું અજાણ હોય. પરમ કુપાલદેવ જાણી ગયા અને દરરોજ આજ્ઞા મળ્યા પછી જ જમવા બેસનાર. અંબાલાલભાઈને તે દિવસે જમવાની આજ્ઞા આપી જ નહીં. અઢી કલાક વીતી ગયા. સૌભાગભાઈ અને અન્ય મુમુક્ષુઓ કુપાલદેવને વિનંતી કરે છે કે આ અંબાલાલ ભૂખ્યો છે, આજ્ઞા કરો એટલે જમવાનું પતાવે. પરમ કુપાલદેવ કહે છે એને સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે. પછી કહે હવે બાકીના દિવસો દરમિયાન મિષ્ટાન તો નહીં જ, શાક પણ વાપરવું નહીં. અને અંબાલાલભાઈએ આજ્ઞા માન્ય કરી. નડિયાદ મુકામે સાંજે આસોવદ એકમ સંવત 1952 ગુરુવારના ઐતિહાસિક દિવસે પરમ કુપાલદેવ બોલ્યા, અંબાલાલ ફાનસ ધરો. અને દોઢ કલાક દીવીની જેમ ફાનસ હાથમાં ધરી રાખ્યું. સમીપ રહી એક અંબાલાલ લે તહીં, ભક્તિ કરી દીપ હાથે ધરીને, એકી કલમે કરી પૂરી કૃપાળુએ, આસોવદ એક મેં સિદ્ધિજીને. ઉત્તરસંડામાં એક વિચાર માત્ર મનમાં ઉગ્યો કે હું ન હોત તો આ ગાદલા, ગોદડા, ઓઢવાનું, પાથરવાનું, વાસણ, રસોઈ અને સીધું સામાન વગેરેની વ્યવસ્થા કોણ કરત? અને આ અંતર્યામી મનઃપર્યો જ્ઞાનના ધણી કહે છે, અંબાલાલ ગાદલા ઉઠાવો. અને આજ્ઞા ગુરુનામ અવિચારણીય. અંબાલાલભાઈ ગાડું ભરી સામાન લઈ નડિયાદ જેવા નીકળ્યા. નીકળતા પરમ કુપાલદેવની સેવા બરદાસ્ત, ઓઢું પાથરું વગેરેની વ્યવસ્થા તે અંગેની ભલામણ મોતીલાલ ભાવસારને કરતા ગયા અને નડિયાદથી પણ સલાહ સૂચન કરે. છેવટે એકંદરે 15 દિવસનો વિરહ વેદ્યા બાદ આજ્ઞા મળતા જ તુરત જ સેવામાં હાજર થઈ ચૂક્યા. સર્વે મુમુક્ષુઓ પરના પત્રો ભેગા કરી ગ્રંથસ્થ કરવાનું કામ ખંતથી કર્યા કરે. પત્રોની પ્રતો કરે અને કૃપાલદેવની આજ્ઞા મુજબ જે તે મુમુક્ષુઓને તે પત્ર કે ચિત્રપટ પાઠવે. પરમ કુપાલદેવની આજ્ઞા મુજબ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવાનો અને મુંદાસ વગેરે મુમુક્ષુઓને પણ સંસ્કૃત અભ્યાસમાં વ્યસ્ત રાખવાની જવાબદારી પોતાને શિરે. સંસ્કૃત શીખી પોતે અનુષ્ટુપ છંદમાં એક શ્લોક પરમ કુપાલદેવને શરણે ધરે છે. મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત વરાત્મજમ રાજચંદ્ર મહોમંદે તત્વલોચનદાયકમ. આજ્ઞા મુજબ આનંદગંજ 24 મુખપાઠ કરી અને સ્તવનના અર્થો કરવાનું પણ શરૂ કર્યું. સૌભાગભાઈનું સમાધિમરણ નિહાળવાની અને અંતિમ વેળાએ તેઓનો સત્સંગ સમાગમ કરવાની કુપાલદેવની આજ્ઞા મળતા તેઓ સાયલા પહોંચી ગયા. શ્રી સુબોધક પુસ્તક શાળા માટે પુસ્તક ખરીદવાનું અને શાળાના હિસાબ તપાસવાનું કામ પોતા ઉપર જ હતું. શાળાનું મૂળ મકાન ઉતાવળે ભાડે રાખવા અંબાલાલભાઈને આજ્ઞા થઈ. થોડા વખતમાં સુબોધક પુસ્તક શાળાની સ્થાપના થઈ ચૂકી. પરમ કૃપાલદેવ સાથે છેવટના સમયે વઢવાણ તો એક મહિનો સેવામાં હતા જ. રસોઈ પણ પોતે કરે. પણ જેમ ગૌતમ ગંડર ભગવાન મહાવીરના કયા મુજબ આજ્ઞા શિરોમાન્ય કરી દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા નીકળી પડેલ, તે જ મુજબ આ બીજા મહાવીર પરમ કુપાલદેવ રાજકોટ તરફ ગયા અને આજ્ઞા મુજબ અંબાલાલભાઈ ખંભાત આવી ગયા અને કૃપાલદેવે રાજકોટમાં દેહ છોડી દીધો. પરમ કૃપાલદેવના દેહ વિલય બાદ મનસુખભાઈ રવજીભાઈ સાથે મળી બધા જ પત્રો એકઠા કર્યા અને શ્રીમદ રાજચંદ્ર વચનામૃતની પહેલી આવૃત્તિ સંવત 1961માં બહાર પડી. જગતને વચનામૃતની આગમની મૂળ પ્રતની અણમોલ ભેટ ધરી ગણધર તુલ્ય કામ કર્યું. પરમ કુપાલદેવે તો કહ્યું જ હતું, તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા થતાં જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મનો એક અંબાલાલ સિવાય કોઈને અંશ જણાવ્યો નથી. પરમ કુપાલદેવ દિશાએથી પાછા ફરે ત્યારે અંબાલાલભાઈ હાથ પગ ધોઈ રૂમાલથી લૂછે. અંબાલાલ તૈયાર રહેજો, અમો ગમે ત્યારે સંસાર છોડી ચાલી નીકળી પડી એમ છે. પરમ કુપાલદેવ કહે છે, આ સેવક તૈયાર જ છે. અંબાલાલભાઈ જાણે એવર રેડી જ હતા. અંબાલાલ શિષ્ય હવે પરખ કરવા જેવું નથી. તમે એને બોધબીજ આપ્યું જ છે અને ન આપ્યું હોય, અને જો તમે કહો તો આ વખતના સમાગમમાં હું આપું. પૂજ્ય શ્રી સૌભાગભાઈનો પરમ કુપાલદેવ પ્રત્યે પત્ર. અપૂર્વ આત્મજ્ઞાન તો અંબાલાલભાઈને થયું છે એમ સંવત 1957 ચૈત્રવદ ચોથના દિવસે કુપાલદેવે શ્રીમુખે દારજીભાઈ સમક્ષ પ્રકાશેલ હતું.
આ અવસર જાય છે માટે ચેતો ચેતો જાગો લ્યો. હવે ક્યાં છે અંબાલાલભાઈ? લાવો ક્યાં છે? નિદાન હતા. અંબાલાલભાઈ પાસેથી પરમ કુલદેવ સંબંધી વાત સાંભળી વિશ્વાસ બેઠો કે કંઈક છે. સાંભળતાની સાથે જ વાત જુદી થઈ ગઈ. આ વાત સાંભળતા જ બધું ફરી ગયું. ત્યારથી ફર્યું તે ફર્યું. આજની ઘડી અને કાલનો દાડો એકલો નીકળી પડ્યો. સંઘ વગેરે બધાથી જુદો પડ્યો. પૂજ્ય પ્રભુશ્રીજીના આત્માનુભવના ઉદ્ગાર. મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત વરાત્મજમ રાજચંદ્ર મોહમ્મદે તત્વલોચનદાયકમ. શ્રી અંબાલાલભાઈ આ શ્લોકના 4 ચરણ રોજ બોલ્યા જ કરતા. તેઓની એક હાથની આંગળી 4 આંગળીના ટેરવા પર રહેતી. પૂજ્ય પ્રભુશ્રીજી કહેતા, અંબાલાલભાઈની વૈરાગ્ય દશા અને પ્રભુશ્રીજી સાથે આખી રાત તેમને વાતો ચાલતી જોઈ મને તો ચમત્કાર લાગી ગયો. મુનિ મોહનલાલજી કહે છે. ખંભાત શ્રી સુબોધક પુસ્તક શાળામાં રહેલ બંને ચિત્રપટો પરમ કુવરદેવે સ્વહસ્તે અંબાલાલભાઈને આપેલ. પરમ કુવરદેવના દેહ વિલય બાદ પૂજ્ય શ્રી દેવા માતા ખંભાત શાળામાં પધારેલ. સ્નાત્ર પૂજા ચાલી રહી છે. પુત્ર તમારો ધણી અમારો તરણ તારણ જહાજ જતન કરી અને રાખજો માતા તમ પુત્રમ આધાર. આ કડી આવી કે ખંભાતના મુમુક્ષુઓ દેવા માતા તરફ વળી ભક્તિ રેલાવે છે. ત્યારે દેવા માતાની આંખમાંથી દળદળ આંસુ સર્યા. હવે જાણ્યું કે મારે ઘેર મારા ખોળામાં ભગવાન રમતો હતો ત્યારે ઓળખાયો નહીં. આ પ્રસંગનો આંખે દેખ્યો અહેવાલ પરમ કુલદેવના પ્રત્યક્ષ સમાગમી ખંભાતના શ્રી ત્રિભુવન માણેકચંદ જેઓ દીર્ઘ આયુષ્ય હતા તે પૂજ્ય શ્રી મગન બાપાને ખંભાત વડવા અને અગાધ ક્ષેત્રે થયેલ સત્સંગ દરમિયાન એકથી વધુ વાર વર્ણવ્યો હતો. પોતાના બનેવી મધ્ય વિવાહીના ખુશાલદાસ મરણ પથાર્યા હતા. તે ખુશાલદાસના સમાધિમરણ માટે બોધ પાઠવવા અરજ કરતા પ્રત્યુત્તર રૂપે સમાધિમરણના મંત્ર સમાન વચનામૃત 692 દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પરમ કુલદેવ મોકલે છે, જે આજે પણ સમાધિમરણની તૈયારી રૂપે હજારો મુમુક્ષુઓ નિત્યક્રમ રૂપે મનન કરે છે. પરમ કુલદેવના દેહ વિલયની વેદના શ્રી અંબાલાલભાઈએ પોતાનું હૃદય એક પત્રમાં પ્રગટ કર્યું છે. તેમાં લખે છે, હે શાસન દેવી, તમારું પરિબળ આ વખતે કાળના મુખ આગળ ક્યાં ગયું? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાધનભૂત એવા પ્રભુ હતા, જેને તમે ત્રિકરણ યોગે નમસ્કાર કરી રોજ સેવામાં હાજર રહેતા. તે આ વખતે કયા સુખમાં નિમગ્ન થઈ ગયા કે આ મહાકાળે શું કરવા માંડ્યું છે તેનો વિચાર જ ન કર્યો. એટલે રોજ પરમ કુલદેવના દર્શને દેવો પણ પધારતા, જે શ્રી પૂજ્ય અંબાલાલભાઈ જાણે જ છે. અંબાલાલભાઈની અંતિમ ચર્યા. ફેણાવના શ્રી છોટાલાલ કપૂરચંદને સમાધિમરણ કરાવવા જતાં પોતાને પ્લેગનો ચેપ લાગ્યો. આખો દિવસ પરમ કુલદેવનું સ્મરણ મંત્ર અને શાસ્ત્રોની ગાથાનું રટન કર્યા જ કર્યું. અંબાલાલભાઈને સ્મરણ મંત્ર યાદ અપાવતા ત્યારે પોતે આંગળીથી ઇશારત કરતા કે તેઓને એ જ છે. વ્યવહારિક મહાત્માને લઈને તેઓના પત્નીએ કુટુંબ વગેરેની અને પુત્રો નેમચંદ અને પોપટની ભલામણ કરવા કહ્યું. અંબાલાલભાઈ આત્મોપયોગ ભૂલી આ બાબતમાં રસ લેવા તૈયાર ન હતા. ત્રિભુવનભાઈ મોટું પુસ્તક શ્રીમદ રાજચંદ્ર વચનામૃત વાંચતા હતા. તે પોતે કાન દઈને બરોબર સાંભળતા હતા. રાત દિવસ છેલ્લા 2 દિવસો દરમિયાન વેદને જોર પકડેલ, એટલે શ્વાસ પણ ચડતો. તેમ છતાં 15 મિનિટને અંતરે હે પ્રભુ એમ બોલતા હતા. પોતાના આખર સમયની વાતની અગમ એંધાણી તેઓને તો મળી જ ચૂકી હતી. દેહ વિલયના 1 માસ અગાઉ તેઓએ ક્ષણમૂર દેહ છૂટવાની શક્યતા બાબત તેઓની પત્નીને વાત કરી હતી. છેલ્લે દિવસે પણ પરમ કુલદેવના વચનો સાંભળતા વેદનીને શાંત ભાવે વેદતા હતા. શાંત ભાવે સ્વસ્થતાપૂર્વક ભક્તિભાવમાં લીનતા સાથે રાત્રે 9:30 વાગે દેહ છૂટ્યો. ચૈત્રવદ બારસ સંવંત 1963. અનંતભવના જન્મ મરણ ટળે તે મુજબ વિષ દોહરા હે પ્રભુ અને સજાત્મ સ્વરૂપ સ્વામીના રટણ કરતાં ક્ષાયિક સંકિત સહ માત્ર 37 વર્ષની મધ્ય યુવા વયે અપૂર્વ સમાધિમરણ સાધ્યું. આ કેમ બન્યું? તેઓ માત્ર આ જ કર્યું, જયકાર શ્રી ગુરુદેવનો જન જગતમાં અહીં ગજાવજો. શુભ ભક્તના જે ધર્મ તેથી પ્રેમ સાથ બજાવજો. જન જગતમાં તેઓએ જયકાર ગજાવ્યો, શુભ ભક્તના ધર્મ અતિ પ્રેમ સાથે બજાવ્યા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ